મસ્ત મજાના જો પાઉં લઈ આવી છું અને કરિયાણાની વસ્તુ ઘટતી લઈ આવી છું અને જો મેં વઘાર કરી દીધો છે આવીને અને જો અને એમાં દ્રવ્ય પછી હજી રમે છે કેટલું રમવું પછી પાંડા 100 ગાઈસ જો મેં શાકભાજી સુધારી નાખી છે અને અહીંયા બફાવા મૂકી દીધું છે કા મમ્મી બેકરી આવી ગયા છે પાઉં લેવા એટલે પાઉં લઈ લીધા ને આપણી ગાડી જોઈએ ઊભી રહી છે અને હવે અમે જઈશ ઘરે કા હેલો ગાઈસ તો કેમ છો બધા મજામાં જશો તો બધાને જય માતાજી અને જો આજનો વ્લોગ મેં સ્ટાર્ટ કરી દીધો કેમ કે પપ્પાને આજે કામ બહુ હતું તો મેં કીધું વાંધો નહીં હું કરી નાખું ને એમ જો લાઇટ નથી ને બહુ કંટાળો આવે છે હા મારા અપુ બેન આવી ગયા મજા નથી આવતી ને ના રે તો હું કંટાળો જ આવે છે ને મને તો બહુ કંટાળો આવે છે ને મારી મમ્મી છે ઉતી છે ઘેર નીંદરમાં ઉતી છે ને મેં વિડીયોમાં લઈ લીધી જો તમે લાઈટ નથી તો હોતી છે એટલે આવા માણસો પણ છે કા મમ્મી કા કા એટલે હારા માણસો હા કેમ અપુ બેન કંટાળો આવે શું કરું મને એમ જ છે 4 વાગે લાઈટ આવશે અત્યારે વાગ્યા છે 3:15 અને અમે કંટાળો આવે છે અને જો ગુઠલી ખાઈશ બેઠા બેઠા કા આપો મજા આવે ગાઈસ જો 6:30 નહીં 5:30 થયા ને અત્યારે લાઈટ આવી કા મમ્મી માંડ લાઈટ આવી જય માતાજી બધાને કેમ છો મજામાં જશો ને હાલના 5:30 થઈ ગયા છે અને લાઈટ આવી છે આપણે અત્યાર સુધી ગરમીમાં સૂતા હતા એટલે હવે જાગી ગઈશું અને રસોઈનો ટાઈમ થઈ ગયો નીંદરમાં હતી હવે જાગી ફૂલ નીંદરમાં હતી તમે જોઈ લેજો હમણાં કેવી સૂતી હતી અને 8 વાગે લાઈટ વહી હવાની અત્યારે 5:30 આવી છે માંડ મને લાગ્યું તો 8 જ વાગી જાય આજે કા મમ્મી 12 કલાક થઈ જાય મેં કીધું તો એ નીંદર કરી લીધી મને ખબર છે હું જોતી એ તો હું તો અડધી કલાક હોતી હતી તો તારા હાથમાં મોબાઈલ હતો ને તને ઊંઘ ન આવે હા એટલે અમારા વગર મોબાઈલ ઊંઘ આવી જ જાય ગરમીમાં કાંઈ નહીં હા અને રાતે 2 વાગ્યા હતા ને એક જગ્યાએ હા એટલે મોડું થઈ તે તમે 2 વાગે તમે જાગતા હતા એટલે જ એટલે નીંદર આવી ગઈ ને તને એટલે ને એટલે હોઈ લીધું છે ને હવે થોડું કાઢાનું કામ કરશું તો આજે પાઉંભાજી બનાવવાની છે એમાં પપ્પાને ફોન કરીને મેં પૂછી લીધું કે પાઉંભાજી તમારે ખાવાની છે કે હા તો મેં હું બનાવી નાખું મસ્ત ને પાઉંભાજી બરાબર શું બનાવીશ હા હું જ બનાવી આવડશે આવડે જ ને હું કામ ના આવે પેલી બનાવીશ કે દાળ બાટી કેવી મસ્ત બની ને પેલી વેલી તા સારું જ બને બની ગયો પાઉંભાજી તો ગાઈસ મારાથી પાઉંભાજી બની જ જાય તમે જોજો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો એ જો હું બહાર આવી ગઈ ને આ બે જો બેનપણી બેઠી ગઈ છે આ કેમ ઉતારમ ને હા તમને ઉતારવા આવી લે તો બે બેન પણ આ બેઠી ગયા છે એક બેન પડી બાકી છે એના ઘરે છે આવે એટલે બા લાવો 10 રૂપિયા તો ફોટા પાડી પૈસા લઈ લે જો હવે હું શાકભાજી લઈ આવું પાઉંભાજી બનાવવાની છે તો દીદુ બેન જો ઉપરથી ટીંગાઈ છે કે શું કામ છે મારે તારું કઈ કામ નથી રવિયન બોલે તું આવી એવું છે આ તો વહી જા તું દઉન બોલે જો હું શાકભાજી લઈને વહી આવી છું અને મમ્મી શું કરે છે મમ્મી અરે શાકભાજી સારું લઈએ તો બેન ધક્કો કેમ તો મમ્મી જો લસણ પણ આ ધક્કો થયો ને લાડ બધું હોય તો તારે પાઉંભાજી બનાવી એટલે બનાવે તો મારે પાઉંભાજી બનાવે મારા પપ્પા આવે ને એટલે ગાડી લઈને હમણાં પાઉં લઈ આવું ગામમાંથી બરોબર ને બધું બાફા મૂકી દે પછી હા મસ્તની પાઉંભાજી બનાવું હા મસ્તી બહુ ના કોની ફેવરિટ છે મારી તારી તો વાંધો નહીં મને ગાઈસ જો મેં શાકભાજી સુધારી નાખી છે અને અહીંયા બફાવા મૂકી દીધું છે કા મમ્મી અને હું દાણા સુધારી દઉં અને બંછી થોડુંક હેલ્પ કરવા લાગી છે જો આ સુધારવા મમ્મીએ લાગ્યું થોડુંક મેં સુધારી દાણા સુધારીને મૂકી દો પછી મારે કઈ કરવાનું નથી બંછી ભાજી વઘારશે અને એના પપ્પા આવી જાય પછી પાઉં લેવા જશે તો બે કામ પપ્પા જલ્દી આવી જાય સારું ન કરું ભાજી વઘાર નાખું નગર પાઉં લેવા વહી જાય સીધી બરોબર ને ગામમાં તો બહુ સારા જવાનો શોખ છે કા હમણાં જો અરે આવે એટલે ગાડી લઈને વહી જાવ બરોબર ને જવું જ પડે ને તારે ગાડી લઈને કામ પછી મજા આવે ને ગામમાં જઈએ છે ને ગાડી આવી ગઈ છે એટલે ગામમાં જઈ આવીએ જો આ ત્રણેય બેનપણીઓ ભેગી થઈ ગયું છે વાતોના વડા કરે છે એ બેનપણીઓ અને દ્રવ્ય જો મારું ભરી ગઈ કે દીદી લઈ જા ને મેં ના પડી એને અને આ જો ત્રણેય બેનપણી મળી ગયું છે વાતો કરે છે ને અમે જઈએ છીએ ગામમાં બેકરી આવી ગયા છે પાઉં લેવા એટલે પાઉં લઈ લીધા ને આપણી ગાડી જોઈએ ઊભી રહી છે અને હવે અમે જઈશ ઘરે કા
છીએ ગામમાંથી અને એમાં દ્રવ્યભાઈ હજી રમે છે. કેટલું રમવું પછી? પાંડે 100. હાલ અંદર હાલ આપણે પાઉંભાજી બનાવીએ. નહીં, બાય બાય. સંગીતા એ બેઠી ગયા છે વાતો કરવા. હું ગામમાંથી આવી ગઈ છું ને મસ્ત મજાના જો પાઉં લઈ આવી છું અને કરિયાણાની વસ્તુ ઘટતી લઈ આવી છું. અને એ જો મેં વઘાર કરી દીધો છે આવીને. અને જો ભાજી પીસી નાખી છે. અને મમ્મી જો રોટલા કરવા મળી છે. તુરિયાના શાકના રોટલા સાદા ખાટું ખાલી. અને જો મારા પપ્પા આવી ગયા છે ઘરે. જય માતાજી બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં રહીશો? તો મિત્રો આજે છે ને અમારે બંસીબેને બ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે આજે આપણે ટાઈમ નહોતો. કારણ કે આપણે પ્લોટ ઓલા સેન્ટિંગવાળા આવ્યા છે એટલે સ્લેબનું કામ ચાલુ કરી દીધું છે. કાલે તમને બ્લોગમાં બતાવ્યું એટલે આજ મેં બંસીને કીધું તું આજ સ્ટાર્ટ કરીને સારી રીતે બનાવી દે. આપણે કાલથી પાછા રેગ્યુલર બનાવવાનું છે. બંસી બનાવે કે હું બનાવું? મારી કરતાં બંસી સારો બનાવે. તો હાલો હવે થોડીક આપણે તો સહી જ ને, બરાબર ને? સારી વાત જ હવે છે. તો પછી તને બ્લોગનું આમ બધું સારું આવડે છે. તો અમે તો હજી હું ગૌઢું માણસ કહેવાય. ના તો એ તમને બધું સારું જ આવડે છે. આ તો હવે જમવાની કેટલી વાર છે? બસ જો વઘાર કર્યો છે હમણાં. તો હવે જલ્દી કાઢો, બધા ભૂખ લાગી. હા હમણાં તડકો બહુ હતો, ગરમીનો માહોલ બહુ હતો આ. હતો ને. એટલે આપણે તો છે ને ઓલું સ્લેબ ઓલું ઉપર ગોઠવતા હતા ને ઉપર જ બેઠા છીએ. તમને ત્યાં પવન હતો હમણાં તો હવે બફાઈ ઘરે તો ગયા. પાવર હતો ને આજે. હા એટલે પછી દુકાન ને ઓલા દુકાન પ્લોટે જઈને આપણે મજા જ આવી ગઈ. હાલો જમવાનું કાઢો બધા. અત્યારે જો બંસીબેને સરસ મજાની પાવભાજી બનાવી નાખી છે અને બંસીબેનનું કામ અત્યારે ચાલુ છે અને આ રીતે જો બનાવી છે. બંસી એકલી બનાવી કા બંસી? એ તો પણ આ કોથમરી બુથમરી ઓલું ડેકોરેશન સારું કર્યું પાવભાજી. અને આ અમારે જો પાવ ભરતી જાય છે. આ દાદાનું જમવાનું કાઢે છે અને અમારે માડી જો જમવા આવી ગયા છે. આ એ જોતો બંસી શું કહે છે? હા બંસીબેન પાવ શેકે છે ને આપણે હાલો ચાલુ કરી દઈએ ભગવાનનું નામ લે. તો હાલો તમે બધે જમવા. મિત્રો અત્યારે જો આપણે જમી કાઢવીને શાંતિથી બેસી ગયા છીએ અને મેડમ શું કરે છે? બસ બધું મૂકી દીધું, જમાઈ ગયું એ બધું એને જમાઈ ગયો બહુ, કારણ કે એને કેદુની પાવભાજી ખાવી હતી. મારી ફેવરિટ પાઉંભાજી એટલે હું ખાવ જ તે. કારણ કે મહિનાથી વાતો કરતી હતી, આપણે મેળ નહોતા આવવા દેતા. તમે તો બંસી લાવી કારણ કે આપણને એટલી બધી મજા નથી આવતી પાવભાજીમાં. આ સારી મજા આવે કારણ કે પાવ હારા હતા એટલે. હવે હારત બની તે હારી ને. હા બનાવી હતી અમારે તો આ બંસીબેને બનાવી હતી. તમારો આભાર હો બેન, તમે અમને પાવભાજી સારી બનાવી દીધી. આવું છે જો. હવે ધીમે ધીમે બધું શીખવા મળી છે એટલે વાંધો નહીં આવે. અને બીજું એવું છે કે અમારે જે સંતોષભાઈ છે એને તમે બ્લોગમાં જોવો છો ને, એના જન્મ પછી જે 60નું અમારા બેન લાવી હતી ને એ જબલું તમને બતાવો, કવડું છે. હાવ નાનું એવું છે, તમે જો આ કબાડ કો કરે દેખાડમાં સંતોષને બતાવો. સંતોષને બતાવ તાર સોઠિયું જો કો. અત્યારે એનું 60 છે ને એટલો તેનો હાથ છે, એટલો બોડીમાં થઈ ગયો છે. અને પેલા નાનો હતો એટલે હાવ નાનો હતો એટલે કેવું ઢીંગલાને હોય એવું નાને એમાં સીવેલો છે આઈ છે તમારા બેને. એટલે મેં કીધું હાચવીને રાખું ને કામ આવે. યાદી રહી. સંતોષ લગ્ન થાય ને એના ઘરનાને બતાવવા એને કે આ તારા ઘરવાળાનું 60 હા એમ કે મૂકી દેજે હાસવીને તારે કા હા કબાડમાં. મેં અત્યારે સુધી આજો તારો વારો સાસવાનો. હા હવે એને કે તું હાસવે ને છોકરાને હાસે દ્રવ્ય કે અમને મારે હાસે. પહેરવું ઈ કે હે દ્રવ્ય કે બાબુ મારે પેર મેં તન નો થાય. દ્રવ્ય જન્મ છોટી જાડો હતો, સંતોષ તો હાવ પતલો હતો. હા 1.5-2 કિલોનો હતો, ગળી ગયેલો હતો. હવે થઈ ગયો ને હારો, જેટલો પતલો હતો એટલો જાડો એટલો હતો. જાડો થઈ ગયો ને આ લોટ કોણ બધી રીતે રેડી. સાચી વાત. અને આના બધા જન્મ થતી તો એ હતા જાડા જાડા પાડા જેવા. જાડા જ કા. હા એ તો એવા ને એવા છે, એમાં ફેર નથી પડ્યો. ઈ તો શેષ તે ને બધા સઠિયું હાસવીને મૂકી દઈ. સંતોષને બતાવી દીધું અને મૂકી દો હાચવીને. એટલે સંતોષના છોકરાને મારે પહેરાવા ટીમાં લઈ જાવ હકરનું. હા એ થાય. પછી ગલન બીજા આપણે વધારે લઈ જઈ સારું કહેવાય ને. તો જો મિત્રો મેડમ ને ત્યારે જો હાવ રેડી થઈ ગયું છે. હવે હા હવે તો ready. હવે ઘાટમાં આવી ગયા બરાબર, લુક આવી ગયો જૂનો હતો એવો. નીંદર બહુ આવે ને હું કરું. નીંદર તો આવે ને, ઓલું કવડી ગયું હતું ને, પડક્યું કવડી ગયું હતું ને. હવે ઈ તો હું ખબર હું હજી કેવડ્યું મને તો કઈ ખબર નથી હું કવડી. હાલો હવે કેવડ્યું છે હજી પણ ઊંઘ હોય ને આવે શું કરવાનું. એ તો ઓલી દવા આપી હોય ને એનું હજી થોડુંક ધ્યાન રહેતું હોય. સાચી વાત છે. નથી ઊંઘ જ આવે જ્યારે હોવા જાય. આ તો લાઈટ નથી તો ઈ હાટું હુઈ રહ્યા કા. કારણ કે આજ થાકી ગયા અમે, કારણ કે સવારથી સાંજ સુધી આપણે પ્લોટે એક ધારા સખત કામ કરતા હતા. તમારું મોઢું કાળું થઈ ગયું. એટલે થોડાક કાળા થઈ ગયા છે. તડકો હતો ને પાછો. હા આ તડકો થોડોક હતો, ગરમી હતી અને થોડુંક કામ કરવું પડે એમ હતું. સાચી તો આજ બધું રેડી કરી દીધું છે ને સ્લેબનું કામ આજથી ચાલુ થઈ ગયું છે.
ધીમે કાલે ધીમે ઉતારજો બ્લોગમાં એટલે અમે જોઈએ કાલે બતાવી દઈએ આપણે. અમારે ત્યાં જોવા આવવું પડશે. આજે એટલે ટાઈમ નહોતો એટલે તો બંસીએ સ્ટાર્ટ કર્યો મોબાઈલ. સાચી વાત છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10 અને આપણને આવે છે નીંદર. તો વિડીયો ગમ્યો હોય તો સારી એવી કોમેન્ટ કરી દેજો, ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે ફરીથી નવા વિડીયોમાં મળી. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોરાપુરા. આવજો, બાય બાય.